સેટ બાદ ગુજરાતની વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ થઈ છે। મોડાસાની 3 કંપની સામે ફરિયાદ નોંધાઈ છે કે જે લોકો પોન્ઝી સ્કીમ ચલાવતા હતા, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના હરપાલસિંહ સામે ફરિયાદ દાખલ થઈ છે। હરસિદ્ધ એન્ટરપ્રાઇઝના જે અજયસિંહ છે તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। કરોડ રૂપિયા તેમણે ઉઘરાવ્યા હતા તે મુદ્દે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સીઆઈડી ક્રાઇમમાં 3 કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હજી હિંમતનગર એટલે કે જે ઉત્તર ગુજરાતની જે બીઝેડ કંપનીનું જે 6000 કરોડનું કૌભાંડ છે એમાં મુખ્ય જે સંચાલક છે તે તો ફરાર છે, પરંતુ હવે મોડાસાની વધુ 3 કંપની કે જેઓ પોન્ઝી સ્કીમ ચલાવતી હતી, કરોડો રૂપિયા તેમણે લોકોના ઉઘરાવ્યા હતા અને પોન્ઝી સ્કીમના નામે લોકોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી હતી। ખાસ આ સીઆઈડી ક્રાઇમમાં આ 3 કંપની સામે હાલમાં ફરિયાદ દાખલ થઈ છે। હવે સીઆઈડી માટે તપાસનો વિષય છે કે આખરે કોના રૂપિયા ઉઘરાવ્યા હતા, શું આમાં પણ આખી એજન્ટ પ્રથા લાગુ કરવામાં આવી હતી, કેટલા સમયથી આ કંપની જે છે આ રીતે પોન્ઝી સ્કીમ ચલાવતી હતી તે પણ મહત્વનો વિષય છે। આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 6000 કરોડના કારનામા બહાર પડ્યા પછી વધુ 3 કંપનીઓનો અરવલ્લી જિલ્લામાં ઉમેરો થયો છે। મોડાસામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત રહેતી આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સહિતની 3 જે કંપનીઓ છે કે જે લોકો પાસેથી નાણાં રોકાણ કરી ઊંચા વ્યાજની લાલચ આપી અને કરોડો રૂપિયા એકઠા કરેલા છે, ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા સેમ બીજેની જે એમઓ હતી એ જ પ્રકારની એમઓ અપનાવી અને રૂપિયા ઉઘરાયેલા હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે। હાલ તો આરકે એન્ટરપ્રાઇઝ અન્ય એક છે, તેમજ આ કેકે એન્ટરપ્રાઇઝ આ 3 ઓફિસો પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે, પરંતુ સીઆઈડી ક્રાઇમ દ્વારા 3ના જે કોઈ સીઈઓ અને આસપાસ જે કોઈ કામ કરતા વ્યક્તિઓ છે તમામ સામે તપાસ તેજ કરવામાં આવી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।